છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ઢોલિયા ડુંગર ઉપર ભીષણ આગની ઘટના બની છે। ત્યારે ઉનાળો શરૂ થતાં જ અજાણ્યા શખ્સો દ્વારા આ ડુંગર સળગાવવાના બનાવો વારંવાર બનતા હોય છે। ત્યારે આ વખતે પણ આગ ઝડપથી જંગલ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી। જોકે વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ 25 જેટલા વન કર્મચારીઓએ આગ ઉપર કાબુ મેળવવા માટે ભારે મહેનત કરી હતી। આ કામગીરી દરમિયાન આરએફઓ નિરંજન રાઠવા પડી જતા તેમને ઈજા પહોંચી છે। જોકે ઘણા કલાકોની જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। ત્યારે આગને કારણે જંગલ અને આસપાસના વિસ્તારોને પણ નુકસાન પહોંચ્યું છે। છોટાઉદેપુર વન વિભાગના છોટાઉદેપુર હેઠળ આવેલા મધ્યપ્રદેશને અડીને આવેલા જે ગામો છે જૂના ઉદેપુર અને ગાબડિયા જે ગામોમાં વિલાર મધ્યપ્રદેશ તરફથી આગ પ્રસરીને આવી હતી, જે બપોરના સમયે લાગી હતી। અમારો વન વિભાગનો સ્ટાફ 25 જેટલા વનકર્મીઓ રોજમદારો સાથે જઈ અને કાબૂમાં લેતા ઢોળાવવાળો વિસ્તાર હોય, ડુંગરાળ હોય, જેમાં કચરો અને પાંદડા વધારે હોય, લગભગ સાંજના 9 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવેલો છે અને કોઈપણ જાતની જાનહાનિ કે વન્યજીવોને કોઈ નુકસાન થયેલું નથી। સૂકા પાંદડા અને ઘાસ બળીને રાખ થયેલ છે।